હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે ઇન્ટ્રોડક્શન ટુ વેબ ડેવલપમેન્ટ, ઓકે, IWD PHP કહેવામાં આવે છે. એના વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આટલા ક્વેશ્ચન કરી લો એટલે GTU ની અંદર બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આખા કોર્સનો આપણે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એની અંદર વિથ સોલ્યુશન, ક્વેશ્ચન આન્સર વિથ સોલ્યુશન, ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, મોડલ પેપર, દરેક વસ્તુ અપલોડ છે. તો હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. WhatsApp ગ્રુપની અંદર જોઈન ના તો ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશો, જેથી દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે વાત કરવાના છે આજનું જે સબ્જેક્ટ છે એની અંદર તો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વન બાય વન આપણે ચેપ્ટર વાઇઝ અહીંયા ક્વેશ્ચન જોઈએ તો ફર્સ્ટ ચેપ્ટરના આટલા ક્વેશ્ચન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. ડિફરન્ટ છે, ઇકો પ્લસ પ્રિન્ટ સ્ટેટમેન્ટ PHP છે, એક્સપ્લેન PHP, ફાઇલ સ્ટ્રક્ચર વિથ એક્ઝામ્પલ એ 7 માર્ક્સનો ક્વેશ્ચન થઈ ગયો. વોટ ઇઝ અ વેરિયેબલ, લિસ્ટ વેરિયેબલ, નેમિંગ રૂલ્સ ઇન PHP, okay, explain different method in implement construct in PHP, logic bitwise and logical operator in PHP, explain arithmetical and comparison operation in PHP. આ બધા જ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 ના વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો. બ્રેક એન્ડ કન્ટિન્યુઅસ સ્ટેટમેન્ટ વિથ એક્ઝામ્પલ, તો વિથ એક્ઝામ્પલ 7 માર્ક્સ ની અંદર આવી ગયો. ઓકે, એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 ના ડિફાઇન ધ એરે, આ રીતના જેટલા પણ ક્વેશ્ચન છે બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ ક્વેશ્ચન આમાંથી છોડવાનું નથી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લિસ્ટ આઉટ એન્ડ ડિક્લેરેશન ટાઈપ ઓફ PHP એન્ડ એક્સપ્લેનેશન છે. પછી એક્સપ્લેન યુઝર ડિફાઇન ફંક્શન વિથ ડિફરન્ટ એગ્રીમેન્ટ છે. મોસ્ટ ટાઈમ આ બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા જ ક્વેશ્ચનનું વિથ સોલ્યુશન આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 માટે આટલા 7 ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટલી બધા ટોપિક કવર થઈ જાય છે, એટલે આ બધા જ ક્વેશ્ચન એક એક એક્ઝામ્પલ સાથે અહીંયા મેં મૂકેલા છે. ઘણી વખતે તમને આટલો જ ક્વેશ્ચન પૂછી શકે, હાઉ ટુ ક્રિએટ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ ઇન PHP, એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ આવે એટલે 7 માર્ક્સ નો થઈ જાય. એટલે એ જરૂરી નથી કે દરેક વખતે 7 માર્ક્સ ના જ ક્વેશ્ચન IMP હોય છે. અહીંયા થોડો શોર્ટ નોટ, સિમ્પલ વસ્તુ છે કે એક્સપ્લેન કરવાનું કીધું છે 4 માર્ક્સ ની અંદર વિથ એક્ઝામ્પલ, એટલે એનો પ્રોગ્રામ બતાવવો પડે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ 3 ચેપ્ટર નંબર 3 માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4 ની અંદર એક્સપ્લેન કુકિંગ વિથ એક્ઝામ્પલ છે. ઓકે, પછી સેશન વિથ એક્ઝામ્પલ, ગેટ એન્ડ પોસ્ટ વિથ એક્ઝામ્પલ, ફોલોઈંગ ફ્રોમ એલિમેન્ટ્સ, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ એન્ડ રેડિયો બટન, એક્સપ્લેન એક્શન એન્ડ મેથડ એક્શનનો ફ્રોમ આપેલું છે. તો આટલા જ ક્વેશ્ચન કરવાના છે ચેપ્ટર નંબર 4 માં, કારણ કે આખું કવર થઈ જાય છે ચેપ્ટર નંબર 4. બહુ શોર્ટ કન્ટેન્ટ આપેલું છે એટલા માટે. અને લાસ્ટ ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 5 ના આટલા ક્વેશ્ચન કરી લો છો એટલે આખું તમારું PHP એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ વેબ ડેવલપમેન્ટ આખું કવર થઈ જશે. એક પણ ક્વેશ્ચન આની બહારનો નહીં આવે વિદ્યાર્થી મિત્રો. તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો. આ બધાનું સોલ્યુશન આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો, અથવા તમે અહીંયાથી જેટલા પણ એક્ઝામ આપ્યા છે એમાંથી પણ તૈયારી કરી શકો છો. સ્ક્રીનશોટ લેવો તો પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 3, એના પછી ચેપ્ટર નંબર 2 એન્ડ ચેપ્ટર નંબર 1. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમારા અને તમારા ફ્રેન્ડ સર્કલ માટે બહુ જ ઉપયોગી થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન ના હો તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન તમને મળતી રહે અને દરેક વસ્તુ અમે તમારા સાથે શેર કરતા રહીએ. અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.